મહેશભાઈ ધારાસભ્ય હતા એ વખતે ચૈતરભાઈ વસાવા મહેશભાઈના પીએ તરીકે હતા અને ચૈતરભાઈનું આખું ડેવલપમેન્ટ રાજકીય રીતના જે કર્યું હોય તો મહેશભાઈ કર્યું છે. હું તાજનો સાક્ષી છું. જિલ્લા સંકલનની મિટિંગ હોય અથવા આયોજનની મિટિંગ હોય તો ફાઇલ લઈને ચૈતરભાઈ મહેશભાઈની સાથે આવતા હતા અને અંદર બેસાડતા હતા અને મહેશભાઈ ચૈતરભાઈને કહેતા હતા કે આ બધું કામ શીખ, ભવિષ્યને તને કામ આવશે. ચૈતરભાઈનું જે આખું કેરિયર જે બન્યું હોય એમાં મહેશભાઈનું ખૂબ મોટું યોગદાન છે. પણ એ ચૈતરભાઈએ મહેશભાઈની પીઠ પાછળ ખંજર ભોંક્યું. એટલું જ નહીં કે આખી ટ્રાઇબલ પાર્ટીને તોડી નાખી. ભલે કોંગ્રેસમાં ગયા છે મહેશભાઈ, આવા તત્વોની સામે એ લડે કોંગ્રેસમાં રહીને, ચૈતરભાઈ વસાવાની જેમ ની સામે, ચૈતરભાઈ જેવા લોકોની સામે લડે. કે ચૈતરભાઈ લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે, પ્રજાના કામો કરવા નથી, લોકોને ઉશ્કેરવા છે, બીજું કામ નથી. તો આ ત્યાં રહીને હું એ આશા રાખું છું કે ત્યાં રહીને આવા લોકોની સામે એ લડે. નહીં તો આ બેફામ બનશે ચૈતર એન્ડ કંપની, આમ આદમી પાર્ટીના લોકો. ચૈતર વસાવે તો છોટુભાઈના પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, ટ્રાઇબલ પાર્ટીને તોડી નાખી છે. એટલે એ છોટુભાઈ એ ચૈતર વસાવાને પણ ટાંકીને બોયલા હોય એવું મારું માનવું છે. આ બંનેને લાગુ પડે છે. ભરૂચ જિલ્લા નહીં પરંતુ રાજ્યના આદિવાસી મોટા નેતા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા. મહેશ વસાવાની જો વાત કરીએ તો મહેશ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી ચલાવે છે, પરંતુ તેઓએ ગત વખતે એટલે કે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ગત વખતની, તે વખતે તેઓ ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓએ પોતે ઉમેદવારી ન કરી હતી, પરંતુ બીટીપી પાર્ટી ચલાવી હતી. અને ત્યારબાદ લોકસભાની જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે લોકસભાની ચૂંટણી વખતે તેઓએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી તેઓ કેટલાય વખત પહેલા છોડી દીધી હતી અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે મહેશ વસાવા ડેડિયાપાડાના માજી ધારાસભ્ય છે અને એક મોટા કદના આદિવાસી નેતા છે. કોંગ્રેસમાં તેઓ જોડાયા છે. ત્યારે તેઓને કોંગ્રેસમાં જોડાયા છે તે લઈને સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે છે. એમની સાથે વાત કરશું. મનસુખભાઈ, મહેશભાઈએ કોંગ્રેસ જોઈન કરી છે, લઈને પહેલી પ્રતિક્રિયા શું છે તમારી? જો જાહેર જીવનમાં, રાજનીતિમાં આયારામ ગયારામ પાર્ટીઓ બદલવી એ ચાલતું આવ્યું વર્ષોથી. મહેશભાઈ પણ એક ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ડેડિયાપાડાના 2 ટર્મના એ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આદિવાસીઓ માટે બહુ સુંદર સખત કામ કર્યું છે. એવા છોટુભાઈના એ સુપુત્રો છે. પણ ટ્રાઇબલ પાર્ટી ડેમેજ થઈ ગયા પછી એ આખી ટીમ જ દ્વિધામાં મુકાઈ છે. ને એ ટ્રાઇબલ પાર્ટી જે તોડી હોય તો વર્તમાન ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતરભાઈ વસાવાએ એની મહત્વકાંક્ષાના કારણે, એની રાજકીય મહત્વકાંક્ષાના કારણે, મહત્વકાંક્ષા હોય દરેક વ્યક્તિ માટે, પણ પોતાના નિર્ણયથી સામેના વ્યક્તિને કેટલું નુકસાન થાય એ જોયું નથી. ચૈતરભાઈએ એક પોતાની મહત્વકાંક્ષા સંતોષવા માટે જે વર્ષોથી ટ્રાઇબલ સમાજનું જે કામ કરનાર એક સંગઠન હતું એને તોડી નાખ્યું અને એ આમ આદમી પાર્ટીના એ ધારાસભ્ય બની ગયા. તો સ્વાભાવિક છે કે ટ્રાઇબલ પાર્ટીના જે નેતાઓ જે છે એ પણ પોતાની સલામતી, રાજકીય સલામતી ક્યાં છે એ ગોતતા હોય. એમાં મહેશભાઈ વસાવા, માજી ધારાસભ્ય ડેડિયાપાડા, એ ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાયા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલા એમની કેટલીક શરતો હતી, પણ એ શરતો કોક ન કોક કારણસર એમની પૂરી ના થઈ. એમાં કેટલાક એમના જે કામો હતા, પણ એમનો સમય આપવો જોઈતો હતો. એમને સરકાર ભાજપની હતી, સંગઠન આટલું મજબૂત હતું, કેન્દ્ર અને રાજ્યમાં અમારી સરકાર, તો થોડો એમને સમય આપવો જોઈતો હતો. પણ એમને વધુ પડતી થોડી
તાલાવેલી ઉતાવળ હતી કે આ કામ મારું થવું જોઈએ, આ કામ મારું થવું જોઈએ, આ કામ મારું થવું જોઈએ. હું માનું છું કે કામ થવું છે, પણ સરકારોમાં એના સમયમાં થતું હોય છે, એમાં થોડી એની ધીરજ રાખવી હતી. પણ ભારતીય જનતા પાર્ટી છોડી અને ફરી પાછા ટ્રાઇબલ પાર્ટીને મજબૂત બનાવવાના એમને પ્રયત્નો કર્યા. કે ભાજપ જ્યારે છોડી ત્યારબાદ તેઓ બીટીપીને મજબૂત કરવાના પ્રયત્ન કર્યા. એ જ હા, તો બીટીપી પછી એમને છોડીને હવે કોંગ્રેસમાં કેમ આવ્યા? તો એ જ વાત કહું છું કે ભાજપ છોડીને ફરી પાછું એમને પોતાનું જે મૂળ સંગઠન છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ એમનું જે બીટીપીનું આખું જે સંગઠન છે એમાંથી કેટલાક લોકો એમના સંબંધીઓ કેટલાક આમ આદમી પાર્ટીમાં ગયા, કેટલાક બાપ પાર્ટીમાં ગયા, દિલીપભાઈ બાપ પાર્ટી બનાવીને બેઠા, ને છોટુભાઈ એકલા બધા પ્રયત્નો કર્યા બધાને જોડવા માટે, પણ એમાં એ સફળ ના થયા. તો એવા સંજોગોની અંદર રાજકીય રીતે આગળ વધવા માટે, રાજકીય કેરિયર વધુ સારું ક્યાં બને એ ઉદ્દેશ્યથી મહેશભાઈ વસાવા કોંગ્રેસ પાર્ટી પસંદ કરીને કોંગ્રેસ પાર્ટીમાં ગયા. જતા પહેલા મને પણ ધ્યાન દોર્યું. મારી સાથે એમના વર્ષોના જે સારા સંબંધો છે, ધારાસભ્ય તરીકે મારી સાથે ખૂબ સુંદર રીતના ડેડિયાપાડામાં અમે મારી સાથે રહીને કામ કર્યું છે. તો છતાં મેં એમને ના પાડી કે તમે ઉતાવળ પગલું નહીં ભરો. પણ મને કે ના, મારા બહુ બધા શુભેચ્છકો અને બધા મિત્રોએ મને કીધું છે કે કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટી કે બધી પાર્ટી પ્રાદેશિક પાર્ટીઓ છે, એનું ભવિષ્ય અસ્તિત્વ છે કે નથી એ નક્કી નથી. એક નેશનલ લેવલની પાર્ટી છે કોંગ્રેસ, તો એ મારે જવું છે અને મારું ભવિષ્ય ત્યાં ઉજળું છે. આ રીતના મને પણ એમને વાત કરી. તો આજે ચોક્કસ એ કોંગ્રેસમાં જોડાયા છે. હું તો માનું છું કે એમનું કેરિયર રાજકીય ખૂબ મજબૂત બને, ત્યાં જઈને પ્રજાના કામો કરે, આદિવાસીઓના કામો કરે. અને આજે કેટલાક ખોટા તત્વો જે છે રાજનીતિ અંદર આમ આદમી પાર્ટી જેવા, કે કેટલાક એવા જે સંગઠનો જે છે, કેટલાક અલગતાવાદી સંગઠનો છે, હું બહુ સમજી વિચારીને બોલું છું. કોંગ્રેસ ભલે અમારી વિરોધી પાર્ટી છે, પણ આવા કેટલાક પરિબળોને એ સહકાર નથી આપતું, એ નક્કી છે. કયા સંગઠનો એવા છે કે જે અલગતાવાદ? એનો ઉલ્લેખ મારે કરવો નથી, મારે ઉલ્લેખ કરવો નથી, તો પાછા બધા તૂટી પડે. પણ એ મહેશભાઈ આ સંભાળવાનું જરૂર છે કે ભૂતકાળમાં આવા ઘણા બધા સાથે રહીને એમને કામ કર્યું છે. ભૂતકાળમાં એમને આવા બધા લોકો સાથે રહીને કામ કર્યું. ચૈતરભાઈ સાથે પણ એમને સાથે રહીને કામ કર્યું છે. વાત કરીએ હા, કે મહેશભાઈ જ્યારે ધારાસભ્ય હતા તો ચેતરભાઈ એમની સાથે કામ કરતા હતા. એ વખત બી તમે જોયું હશે કે કઈ પ્રકારની કામગીરી હતી, કારણ કે એમના ખાસ નજીકના માણસ હતા. મહેશભાઈના ખાસ નજીકના માણસ ચેતરભાઈ હતા. એ વખતે મહેશભાઈ ધારાસભ્ય હતા એ વખતે ચૈતરભાઈ વસાવા મહેશભાઈના પીએ તરીકે હતા. અને ચૈતરભાઈનું આખું ડેવલપમેન્ટ રાજકીય રીતના જે કર્યું હોય તો મહેશભાઈ કર્યું છે. હું તાજનો સાક્ષી છું. જિલ્લા સંકલનની મિટિંગ હોય અથવા આયોજનની મિટિંગ હોય તો ફાઇલ લઈને ચૈતરભાઈ મહેશભાઈની સાથે આવતા હતા અને અંદર બેસાડતા હતા. અને મહેશભાઈ ચૈતરભાઈને કહેતા હતા કે આ બધું કામ શીખ, ભવિષ્યને તને કામ આવશે. આ મેં તાજનો સાક્ષી છું. એટલે ચૈતરભાઈનું જે આખું કેરિયર જે બન્યું હોય એમાં મહેશભાઈનું ખૂબ મોટું યોગદાન છે. પણ એ ચૈતરભાઈએ મહેશભાઈની પીઠ પાછળ ખંજર ભોંક્યું. એટલું જ નહીં કે આખી ટ્રાઇબલ પાર્ટીને તોડી નાખી. ટ્રાઇબલ પાર્ટી કે આદિવાસીનું કામ કરતી હતી એવી ટ્રાઇબલ પાર્ટીને છિન્ન ભિન્ન કરી તોડી નાખી. આજે અસ્તિત્વ ચૈતરભાઈ મટાવી દીધું. તો ભલે કોંગ્રેસમાં ગયા છે મહેશભાઈ, આવા તત્વોની સામે એ લડે કોંગ્રેસમાં રહીને, ચૈતરભાઈ વસાવાની જેમ ની સામે, ચૈતરભાઈ જેવા લોકોની સામે લડે. કે ચૈતરભાઈ લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે, પ્રજાના કામો કરવા નથી, લોકોને ઉશ્કેરવા છે, બીજું કામ નથી. તો આ ત્યાં રહીને હું એ આશા રાખું છું કે ત્યાં રહીને આવા લોકોની સામે એ લડે. નહીં તો આ બેફામ બનશે ચૈતર એન્ડ કંપની, આમ આદમી પાર્ટીના લોકો.
જો કેવા કેવા મુદ્દા સાવ ખોટે ખોટા, સરકાર આટલું સુંદર કામ કરે છે, પોઝિટિવ કામ કરે છે, દેશને એક સમૃદ્ધ બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી સતત ને સતત કામ કરે, તો એક એને કોઈ અધિકાર નથી છતાં પણ દેશના પ્રધાનમંત્રી માટે ટીકા ટિપ્પણી કરવા ઉતરી પડે છે. તો આવા લોકો ને દબાવવા માટે મહેશભાઈ આગળ આવવું પડશે. અને હું એટલા માટે મહેશભાઈને કહું કે તો ચૈતરભાઈ જેવા લોકોને કે આ ચૈતરભાઈની ટીમને એ બહુ સારી રીતે ઓળખે છે. તો કોંગ્રેસમાં રહીને તમે આવા લોકોને દબાવો કે જે સમાજને નુકસાનકારક છે, સમાજના વિકાસમાં અવરોધરૂપ પરિબળો છે. મહેશભાઈને જે કોંગ્રેસમાં જોડાયા તેને લઈને એમના પિતા શ્રી છોટુભાઈ વસાવાએ પણ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે. એમાં એમને ટીકા ટિપ્પણી પણ કરી છે, તમે પણ જોઈ હશે. તો એમની જે ટિપ્પણી છે એ લઈને તમે શું કહો છો? જો એમાં જે ટિપ્પણી છે એમાં મહેશભાઈનું નામ નથી. એ બંનેને લાગુ પડે, ચૈતરને પણ લાગુ પડે છે અને મહેશભાઈને બી લાગુ પડે, બંનેને લાગુ પડે છે. એવો બંને જણ પર એક કટાક્ષ કર્યો એવું કહી શકાય કે પોતાના પુત્ર પર પણ તો કર્યો, પરંતુ ચૈતર વસાવા પર પણ કર્યો હોય એમ એવું લાગે તમને? કે જેમ પાર્ટી બદલી છે ને એને લઈને કટાક્ષ કર્યો છે, તો એ જ રીતના પાટલી ચૈતર વસાવાએ એવો બદલી છે ને ચૈતર વસાવાએ તો છોટુભાઈના પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, ટ્રાઇબલ પાર્ટીને તોડી નાખી છે. એટલે એ છોટુભાઈ એ ચૈતર વસાવાને પણ ટાંકીને બોયલા હોય એવું મારું માનવું છે. આ બંનેને લાગુ પડે છે. કે તમે કેમ કહો છો કે મહેશ વસાવા જે કામગીરી સારી છે એમની, તો ભારતીય જનતા પાર્ટી એમને કેમ સાચવી ના શકી? કારણ કે એક આદિવાસી નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા, જો એ ભાજપમાં અત્યારે હોત તો ખાસ કરીને જે ટ્રાઇબલ બેલ્ટની અંદર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ધારાસભ્ય છે તેઓના કારણે ટ્રાઇબલ બેલ્ટમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધ્યો છે. છોટુભાઈના પુત્ર મહેશભાઈ વસાવા જેવા નેતા અત્યારે ભાજપ પાસે હોત તો ભાજપને ફાયદો તો થતો ને. તો એવા નેતાને ભાજપ કેમ ના સાચવી શકી? જો આપની વાત બિલકુલ સાચી છે, એને સાચવવું જ જોઈએ, પણ મહેશભાઈ થોડી ધીરજ રાખવાની હતી. કેટલાક એવા જે પ્રશ્નો હતા કે રાતોરાત ઉકેલ લાવી જાય એ રીતના એ ઈચ્છતા હતા, પણ જે શક્ય નથી. કે જે કેટલાક પ્રશ્નો ઉકેલવા માટે કે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એનો માટે થોડો સમય જોઈએ. તો આવતાની સાથે એવા કેટલાક પ્રશ્નો અમારી સમક્ષ મૂક્યા, સરકારમાં ક્યાંક મૂક્યા, તો એ પ્રશ્નોનો ઉકેલ ન આવવાના કારણે એ પાર્ટી તાત્કાલિક છોડી દીધી. એ વખતે છોડતા પહેલા પણ મેં કીધું કે મહેશભાઈ તમે ઉતાવળ કરી રહ્યા છે, આજે તમારા પ્રશ્નો કેટલાક સાચા છે, પણ એ સમયની સાથે આપણે બધા સાથે રહીને તમે ને આપણે બધા સાથે રહીને સરકારમાં કઈ સંગઠનમાં કઈ ને પ્રશ્નો આપણે ઉકેલીશું, પણ થોડો સમય લો. પણ બીજું શું છે, એક મહેશભાઈની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સુમેળ ખાતો નહોતો. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી પાર્ટી છે અને મહેશભાઈ ટ્રાઇબલ પાર્ટીમાં હતા, એના પહેલા જનતા પક્ષમાં પણ એમને કામ કરેલું, અને એમની જે વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારામાં બહુ ડિફરન્સ હતો. એ પણ એક સુમેળ નહીં ખાધો, એનું પણ એક કારણ આ છે. બીજું કે તમે શું માનો છો કે મહેશભાઈના આવવાથી ઝઘડિયા વિધાનસભા હોય કે ડેડિયાપાડા વિધાનસભા, કારણ કે એમનું જે મત ક્ષેત્ર કહી શકાય મહેશભાઈનું અને એમના જે છોટુભાઈનું, તો એ વિસ્તાર ડેડિયાપાડા વિધાનસભાનો મત વિસ્તાર અને ઝઘડિયા વિધાનસભાનો મત વિસ્તાર, એ બંને વિસ્તાર તમારા જ લોકસભા ક્ષેત્રમાં આવે છે. તમને લાગે છે કે મહેશભાઈના આવવાથી ભાજપને નુકસાન થશે કે પછી આમ આદમી પાર્ટીને નુકસાન થશે? કોને નુકસાન થશે? કારણ કે એ આવ્યા છે તો કોઈ પણ એક પાર્ટીને નુકસાન કે ફાયદો તો થશે. તમને શું લાગે છે વધારે નુકસાન કોને કરશે? જો કોને મહેશભાઈ નુકસાન કરે છે એ તો આવનારો સમય બતાવશે, પણ એટલું નક્કી કે કોંગ્રેસમાં ડેડિયાપાડા વિધાનસભામાં એક કોંગ્રેસનો જૂનો માણસ હશે, મહેશભાઈ ના હોય. મહેશભાઈ રાજકીય કેરિયર બનાવવું હોય, આગામી વિધાનસભા લડવી હોય તો ઝઘડિયામાં મહેનત કરવી પડે. આમ તો ભારતીય જનતા પાર્ટી ઝઘડિયામાં પણ મજબૂત છે અને ડેડિયાપાડા વિધાનસભામાં પણ મજબૂત છે. અને ડેડિયાપાડા વિધાનસભા એવો વિસ્તાર છે કે ત્યાં બહારના માણસને નથી ચલાવતા. મહેશભાઈને 2 ટર્મ એમને ચલવ્યા, પણ કાર્યકર્તામાં નારાજગી હતી. હવે તમે સ્થાનિક લોકોને તમે ઉમેદવાર બનાવો, અને બીટીપીએ સ્થાનિક ડેડિયાપાડાને ઉમેદવાર ન આપ્યો, એના કારણે આખું જૂથ ચૈતરભાઈની સાથે બળવો કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયું.
એવી ભૂલ હવે મહેશભાઈ ના કર્યો મને ચોક્કસ વિશ્વાસ છે. એ જે એક આખું જે આગામી જે રાજકીય જે કાર્યક્રમ છે અથવા તો જે પોલિટિકલી આખું કેરિયર છે એને જે બનાવવાનું છે નવેસરથી ઊભું કરવાનું. કોંગ્રેસનું અસ્તિત્વ દરેક જગ્યાએ છે, ડેડિયાપાડામાં પણ છે અને ઝઘડિયામાં પણ છે. એમની સાથે મળીને એને કઈ રીતના મજબૂતાઈથી આગળ વધવું અને પ્રજાના કામો કરવા, વિસ્તારના કામો કરવા, એ એમના પર આધાર છે. તો છેલ્લો સવાલ મનસુખભાઈ કે મહેશભાઈ જે છે, મહેશભાઈ અત્યારે તમને લાગે છે કે કોંગ્રેસ એમને ઉમેદવાર બનાવશે? કારણ કે આવતા જ વર્ષે 2027માં જ વિધાનસભાની ચૂંટણી છે. તો મહેશભાઈને વિધાનસભાના ઉમેદવાર બનાવશે કોંગ્રેસ, કે પછી કોંગ્રેસ પાસે એક આદિવાસી ચહેરો નહોતો લોકસભા માટે? કાયમ એમની જે કોંગ્રેસના ઉમેદવાર હોય છે તો એ બિન આદિવાસી ઉમેદવાર હોય છે, ખૂબ જોવા મળતું હોય છે. તમને લાગે છે કે આવનારા સમયમાં ભરૂચની લોકસભા પર કોંગ્રેસ પણ એમને ઉમેદવારી કદાચ કરાવે એવું લાગે છે ખરું, કે પછી એ વિધાનસભા લડાવશે? જો એ તો મહેશભાઈ અને કોંગ્રેસ પર આધાર છે કે મહેશભાઈને લોકસભા લડાવી, કે મહેશભાઈને વિધાનસભા લડાવી, કે પછી કોંગ્રેસના સંગઠનમાં એનો ઉપયોગ કરવો, એ એમના પર આધાર છે. પણ હું એટલું ચોક્કસ કહું કે આગામી દિવસોમાં ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ પાસે જ રહેવાની છે, ફરી આવવાની છે, ભાજપ કબજે કરવાનું છે. અને ઝઘડિયા વિધાનસભા ભાજપની છે અને એમાં એ ભાજપની જ રહેવાની છે. અને લોકસભામાં તો પ્રશ્ન જ નથી. આજે ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત છે ને કે આવનારા વર્ષો સુધી ન તો કોંગ્રેસ ફાવવાની, ન તો આમ આદમી પાર્ટી ફાવવાની, નથી ચૈતર ફાવવાનો કે નથી બીજો મહેશભાઈ જેવા કોઈ ફાવવાના. ત્યાં ભારતીય જનતા પાર્ટી જ ત્યાં કોઈ પણ જગ્યાએ વિજય થવાની છે. એ વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર હતા, તેનાથી થોડું તો નુકસાન ભાજપને થયું હતું, ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા ને ડેડિયાપાડા વિધાનસભા. જો એ વખતે કોંગ્રેસના લોકોએ, ઘણા બધા લોકોએ આમ આદમી પાર્ટીની મદદ કરી હતી અને કેટલીક જગ્યાએ આ બીટીપીના લોકોએ પણ બંને જગ્યાએ ડેડિયાપાડા હોય કે પછી ઝઘડિયા વિધાનસભા હોય, એક ટ્રાઇબલના પ્રશ્નોને લઈને, ટ્રાઇબલની સમસ્યાને લઈને, ટ્રાઇબલના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના લોકોએ એ મદદ કરી હતી. અને ઘણા બધા ટ્રાઇબલ સંગઠનો અને બધા કેટલાક, મારે જે તમને ખબર છે એનો મારે ઉલ્લેખ નથી કરું, પણ ઘણા બધા કારણો જે છે કે બંને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન જે થયું છે, પાર્ટીની બહુ સમીક્ષા કરી છે. પણ આવનારા દિવસોમાં એ સ્થિતિ નથી રહેવાની. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે તમે જોજો, વિધાનસભા તો બહુ વાર છે, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે જોજો કે ઝઘડિયા વિધાનસભા હશે કે ડેડિયાપાડા વિધાનસભા, બંનેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ભાજપમાં જ બનવાનું છે. ને ત્યાર પછી વિધાનસભા આવશે ત્યારે પણ બંને વિધાનસભા એ ભાજપ એ જીતવાનું છે. ડેડિયાપાડામાં ગયા વખત ચૈતરભાઈ એટલા માટે જીતી ગયા, તે વખતે કોંગ્રેસે સપોર્ટ કર્યો હતો, કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ સપોર્ટ કર્યો હતો, અને બીજા પાર્ટીની અંદર અમારા કેટલાક જે કોકનો કોક કારણથી કેટલાક નારાજ લોકો હતા, એમને પણ એ પણ કેટલાક નિષ્ક્રિય રહ્યા હતા. રાજકારણમાં બધું થતું હોય છે. તો એના કારણે એ ચૈતરભાઈ જીતી ગયા અને લોકોને આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં બધા મફત આપે છે, વીજળી મફત આપે છે, બસમાં મફત મુસાફરી કરાવે છે, ઘણું બધું મફત જે પ્રલોભનો આપ્યા એ વખતે, તે વખત ધારાસભ્ય એ બની ગયા. પણ ત્યાર પછી ચૈતરભાઈ વસાવા પર હવે લોકો વિશ્વાસ નથી મૂકતા, કારણ કે આજે એને જે વચનો આપ્યા છે એમાં એ વચનો ને અમલ કરવા માટે કે એ વચનો પૂર્ણ કરવા માટે ફેલ ગયા છે. છેલ્લો એક સવાલ, મહેશભાઈ, કોંગ્રેસમાં જવાથી ભાજપને નુકસાન કે આમ આદમી પાર્ટીને નુકસાન, કે કોંગ્રેસને ફાયદો કે પછી ભાજપને ફાયદો કે આમ આદમી પાર્ટીને ફાયદો? મહેશભાઈને લઈને તમે શું માનો છો? જો હું બહુ સ્પષ્ટ કહું છું કે મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી ભાજપને તો નુકસાન છે જ નથી. હવે આમ આદમી પાર્ટીને નુકસાન થાય કે બીજા કોને નુકસાન થાય એ તો હવે સમય બતાવશે. પણ એટલું હું ચોક્કસ કહું છું કે મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટીમાં ગયા છે, નેશનલ લેવલની પાર્ટીમાં ગયા છે કે જે આખા દેશમાં ઘણા બધા ધારાસભ્યો છે, ઘણા બધા સંસદ સભ્યો છે, અને આખા દેશની અંદર આખું એક એનું નેટવર્ક છે, ગુજરાતમાં પણ નેટવર્ક છે. તો આવનારા દિવસોમાં
મહેશભાઈનું કદ મોટું થશે એટલું નક્કી, અને એ જે મજબૂત થશે તેટલો આદિવાસી લોકોને થોડો એ ફાયદો થવાનો છે. કારણ કે ચૈતરની જેમ જૂઠું બોલનારો કે પછી હંમેશા જેને તેના માટે ટીકા ટિપ્પણી કરનારો માણસ મહેશભાઈ નથી. ચૈતરભાઈ જે વ્યક્તિઓ પર આજે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ચૈતરભાઈ કેટલા લોકો માટે એલફેલ બોલે છે, મારા માટે એલફેલ બોલે છે, ભાજપના કેટલાક નેતાઓ માટે બોલે છે, મોદી સાહેબ માટે એલફેલ બોલે છે. નિમ્ન કક્ષાની ભાષામાં સોશિયલ મીડિયામાં એ બધો ચૈતરભાઈ ને આમ આદમી પાર્ટીના લોકો બોલે છે કે જે ખરેખર રાજનીતિમાં આટલા બધા નહીં બોલવું જોઈએ, પણ છતાં એ લોકો બોલે છે. તો એના કરતાં આ મહેશભાઈ સારો છે. આજે મેં કેટલાય ધારાસભ્ય જોયા છે, પીડી વસાવા રાજપીપળાના કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે રહી, પણ ક્યારેક પણ આવી નિમ્ન કક્ષાની ભાષા નથી બોલ્યા. ડેડિયાપાડામાં અમરસિંહ વસાવા જે સ્વર્ગસ્થ થયા, એ પણ ક્યારેય આવી નિમ્ન કક્ષાની ભાષા નથી બોલ્યા. રામજી હીરા કોંગ્રેસમાં હતા ધારાસભ્ય તરીકે, ક્યારેય પણ ચૈતરભાઈ વસાવાને જેમ ગમે ત્યાં ચંચુપાત નહોતા કરતા, એની મર્યાદામાં વાત કરતા, ધારાસભ્યની મર્યાદાને સમજતા હતા. મોતીભાઈ વસાવામાં ભારતીય જનતા પાર્ટીના મોતીભાઈ પણ ત્યાં ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા. એ રીતના ખુદ છોટુભાઈની પણ વાત કરું કે જે છોટુભાઈ એ પોલિટિકલ રીતના વિચારધારાની રીતના જે બોલવાનું એ બોલ્યા હશે, આદિવાસીના હક અને અધિકાર માટે બોલ્યા હશે, પણ વ્યક્તિ પર કોઈના પર બોલ્યા નથી. જ્યારે આજે ચૈતરભાઈ વસાવા જેના તેના માટે ગમે તેના માટે બેફામ જે બોલે છે ને એની જે ટીમ છે, સોશિયલ મીડિયામાં કેટલું ગંદુ બોલે, કેટલી નિમ્ન કક્ષાની જે ભાષા બોલે છે, એવું મહેશભાઈ નથી, એટલું ચોક્કસ માનવું છે. એટલે મહેશ અને ચૈતરમાં બહુ ડિફરન્સ છે. એટલે કોંગ્રેસ જે નેશનલ લેવલની પાર્ટી છે એને પણ મહેશભાઈને ફાયદો થવાનો છે. અને મહેશભાઈને પણ મારી એક અપીલ છે કે કોંગ્રેસ નેશનલ લેવલની પાર્ટી છે, તો કોંગ્રેસના જે પણ પાર્ટીના એના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને જે પકડી રાખે એને, અને કોંગ્રેસની વાતને લઈને એના જે નેતાઓ જે એમની સાથે રહીને પ્રજાકીય કામો કરશે, પ્રજાલક્ષી કામો કરશે, તો એમને વ્યક્તિગત રીતના એમનું વ્યક્તિત્વ ઉભરવાનું છે અને એને ફાયદો થવાનો છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જેમને મહેશભાઈ વસાવા એટલે કે છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા ડેડિયાપાડાના 2 વખતના ધારાસભ્ય છે, તેઓ અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે, જે લઈને મનસુખભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. મહેશભાઈ વસાવા ભાજપમાં હતા ત્યારે તેમની કેટલીક રજૂઆતની હતી, પરંતુ તેમને ઉતાવળ કરીને ભારતીય જનતા પાર્ટી છોડી હતી. ત્યારે કોંગ્રેસમાં જે ગયા છે ત્યારે તેમને એવું કહેવું છે કે મહેશ વસાવાએ કોંગ્રેસ પસંદ કરી છે, સારી વાત છે, કારણ કે નેશનલ લેવલની પાર્ટી છે. પરંતુ જો કોંગ્રેસમાં પણ જો મહેશ વસાવાએ ટકવું હોય તો જે તે પાર્ટી જે છે એ પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે ટકવું જોઈએ. સાથે મનસુખભાઈનું એમ પણ એવું કહેવું છે કે મહેશ વસાવાના કોંગ્રેસમાં જવાથી ભાજપને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. સાથે સાથે એમ પણ એમને કહ્યું કે મહેશ વસાવાનું કદ રાજકીય વત કોંગ્રેસમાં જવાથી વધશે, તેવું પણ તેવું માનવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.